તો નમસ્કાર બધાને, જય માતાજી. સ્વાગત છે તમારું VM વ્લોગ્સ આપણી આ ચેનલમાં. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને આજ કહી દઉં કે આજે કોઈ વ્લોગ બનાવતો નથી. આજે જે હું વાત કરવાનો છું એમાં કોઈ પણ ધર્મ કે જ્ઞાતિને વિરોધ કે કોઈ દેવી દેવતાનો વિરોધ કરતો નથી. હું પણ બધા દેવી દેવતામાં માનું જ છું, પણ આ જે વાત એવી છે એટલા માટે થોડું કહેવું પડે છે. તો સૌથી પહેલાં તો મારી આ સાઈડમાં તમે વિડીયો જોતા હશો અને હવે લગાવી દઉં છું, જો જોતા ના હોય તો આ બધું કેમ થાય છે? પહેલાં તો શ્રાવણ મહિનો એટલે આપણા હિન્દુ ધર્મ માટે બહુ ખાસ છે, કારણ કે પ્રભુ ભોળાનાથ શિવશંકરનો મહિનો કહેવાય અને પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ. અને શ્રાવણ માસમાં આપણે એક બીજી વસ્તુ કરતા હોઈએ છીએ, એટલે હમણાં ટ્રેન્ડિંગમાં 20 વર્ષથી વધારે છે. 20 વર્ષ પહેલાં લગભગ કોક જાણતું હશે, કદાચ મને ખ્યાલ નથી, પરંતુ કોક જાણતું હશે ત્યારે મારી ઉંમર નાની હશે. પણ એના પછીના જે હું 15 વર્ષથી જોઉં છું ને, બહુ વધારે આપણે ત્યાં દશામાના વ્રત લેવામાં આવે છે. દશામાના વ્રત જો તમે, એમાં કાંઈ વાંધો નથી, કાંઈ ખોટું નથી. તમે ઉપાસના કરો છો દેવી શક્તિની, એના માટે પણ આપણે કોઈ પણ કોઈનો વિરોધ નથી, પરંતુ દેવી દેવતાના નામે તમે દેવીની ઉપાસનાના નામે તમે જે કાર્ય કરો છો ને, એ અત્યારે બહુ ખોટું કરી રહ્યા છો. ના, હું તમને દાખલા બાજુમાં તમને વિડીયોમાં દેખાતા જ હશે. તો સૌથી પહેલાં તો આપણે વાત એ જ કરવી છે કે આ તમે સાઈડમાં વિડીયો જુઓ, એમાં બાળકો પણ હશે. એક બાળકીનો મેં વિડીયો જોયો હતો હમણાં, ધૂણતી હતી, 15 વર્ષની બાળકી હતી. પછી એક વિડીયો મેં હમણાં એવો જોયો હતો કે ત્યાં બે ધૂણતા ધૂણતા લડવા માંડ્યા. એક વિડીયો એવો હતો ચાલતા જતા હતા, કંકુ પડતું હતું. એક વિડીયો એવો હતો કે આમ કરીને કંકુ કાઢતા હતા. એક વિડીયો એવો જોયો તો આમ કરીને પૈસા કાઢતા હતા. શું શીખવા મળે છે? તમે શું શીખવો છો તમે આવનારી પેઢીને? અત્યારે તો આ સોશિયલ મીડિયાનો ટેકનોલોજીનો જમાનો છે. કોઈ પણ વાત સત્ય બહાર આવતું જ હોય છે, કોઈ પણ વાતનું. એમાં ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયાનો ઉપાડો લીધો હોય તો વધારેમાં વધારે ઠાકોર સમાજે હમણાં લાખણીમાં MC ચાવડાભાઈ બોલ્યા હતા, બહુ સરસ વાત કરી હતી. થોડાક તેમના ઉચ્ચારણમાં શબ્દોમાં ફેર હોઈ શકે છે, બાકી સત્ય બોલ્યા હતા. સત્ય એ સત્ય વાત લાગી મને એમની. ચાલતા જવું કોના માટે, શું કરવા આપણે આ બધું કરવાની જરૂર પડે છે? તો કોઈ પણ વધારે વાત કરતાં પહેલાં હું તમને જણાવું, દશામાના વ્રત દશામાં કેટલા વર્ષથી ટ્રેન્ડિંગમાં? 20 વર્ષ. તમારા દાદા પરદાદાએ, દાદી પરદાદીએ કોઈ તમને કહ્યું છે? એમણે જણાવ્યું છે કે અમે દશામાના વ્રત રહેતા, 10 દિવસ ઉપાસના કરતા? કોઈ નહીં કહ્યું, કારણ કે ત્યારે આ બધું હતું જ નહીં. જેમ જેમ કોઈક મને લાગ્યું કે કોઈક શારદામાં કરીને હતા અને ક્યાંક ભેંસનું એવું હતું, ત્યારથી જ વધારે આ ચાલવા માંડ્યું છે. ત્યારે કોઈક પુસ્તક એમનું દશામાના નામે બહાર પાડ્યું છે, એમાં બધી વાર્તા લખેલ હતી કે દશામાને કેવી રીતે પૂજવા, કેવી રીતે તેરવવા જવા, અને
પતરામણા અને જે બધી વસ્તુ ત્યાં ડિટેલમાં લખેલ હતી. ત્યારે હું નાનો હતો, ત્યારે ભણતો, ત્યારે દશામાના વ્રત હતી, ત્યારે મારામાં પણ બાળ બુદ્ધિ હતી. ત્યારે હું પણ વાંચવા જતો ત્યાં કથા, અને વાંચતો ત્યારે મને ખબર પડી કે આ વસ્તુ આવી રીતે છે. સમાજમાં શિક્ષણની જરૂર છે, આ બધું જરૂર નથી. હવે શિક્ષણમાં તમે એવું છે કે દશામાના વ્રત કરવાથી, આમ વ્રત કરવાની આપણે ના નથી પાડતા કોઈને, દેવી શક્તિની ઉપાસના કરવાથી કોઈને ના નથી પાડતા, પણ તમે દેવી શક્તિના ઉપાસનાના નામે જે કરો છો ને, તદ્દન ખોટું છે. એના માટે બેનશ્રી, આપણા સંસદ શ્રી બેનશ્રી કેની બેને પણ કહ્યું હતું. એ થોડા જોશમાં આવીને વધારે બોલી ગયા હતા, પરંતુ એમની વાત સત્ય, 100%ની સત્યની વાત હતી. એમણે એવું કહ્યું હતું કે દશામાના કોઈ વ્રત લેવા નહીં, પણ વ્રત લેવાની આપણે ના નથી પાડતા, વ્રત પણ તમે લઈ શકો છો. તો હવે વ્રત લેવાની ના નથી પાડતા, પરંતુ તમે દેવી શક્તિની ઉપાસના કરો છો ને, એ તદ્દન ખોટી છે. એનું એક કારણ છે કે 10 દિવસ પૂજા કરીને તમને કોઈક 10 દિવસ સારું ખવડાવી, સારું પીવડાવીને, તમને સાફ સફાઈથી રાખીને તમને કોઈક મહેલમાં રાખી 10 દિવસને પછી તમને કોઈક ગંદા પાણીમાં છોડીને આવતું રહે, તો તમને કેવું લાગશે? અત્યારે 5000ની, 10,000ની, 700ની, 1500ની, 2000ની મૂર્તિઓ માણસો લઈ જાય છે. લઈ જઈને શું કરે છે? એમને 10 દિવસ પૂજાને પછી વ્રત લેનારા લોકો કેટલા ત્યાં ગયા છે 10 દિવસ પછી કે આ માતાજીની હાલત શું છે. ત્યાં કોઈક તળાવ હોય, ત્યાં પધરામણી કરી હોય, ત્યાં હજારોની સંખ્યામાં પશુ પક્ષી પાણી પીવા આવતા હોય, કે ગામના જે ગાયો ભેંસો પાણી પીવા આવતી હોય. અત્યારે તો એવી સિસ્ટમ છે કે ત્યાં ચારો બાજુ અત્યારે તળાવ હોય ત્યાં આંકરી લીધું છે, એટલે ત્યાં કોઈ મળમૂત્ર કરવા જાય, એ પાણી આવ્યું હોય ત્યાં ભેગું થયું હોય, ભલે જળમાં કાંઈ હોય નહીં, જળ શુદ્ધ જ છે, પરંતુ છતાં પણ તમે વિચાર કરો કે તળાવનું પાણી તમે પીવો, નહીં પી શકો, કારણ કે તમને આંખે દેખાય છે. તો જગતજનનીને નહીં દેખાતું હોય, અને તમે જગતજનનીને ખુશ કરવા માગો છો. જગતજનની તમને આવું બધું કરવાથી જગતજનની ખુશ થશે? 15 વર્ષની છોકરીને તમે ધૂણાવો, અને 15 વર્ષની છોકરી જો તમારા આ બધી વસ્તુ જોશે, શું શીખવાની? અને બીજા ઘરે જવાનું છે, અને સદ્ધર બનાવો, શિક્ષણ આપો, તો જ એનો ઉદ્ધાર થશે. પછી મેં જોયું ત્યાં દશામાના વ્રત હોય એટલે 7-8 વર્ષના, 5થી કરીને 15-20 વર્ષના બધા જે છોકરા હોય ત્યાં જાય. રાત્રે જાગરણ હોય, કે 10 દિવસમાં રોજ રાત્રે જાગરણ જ હોય. છેલ્લા દિવસે આખી રાત હોય, પરંતુ 12-1 વાગ્યા સુધી રોજ જાગરણ હોય છે. લાઉડ સ્પીકર વગાડવાના, ગીતોમાં નાચવાનું. તમે છોકરાને સવારે ભણવા મૂક્યું હોય, સાંજે ઘરે આવ્યું હોય, કોઈ સાહેબે લેસન આપ્યું હોય, કોઈ ચોપડી, તમે કોઈ દિવસ એને ચોપડી વાંચતા શીખડાવતા નથી, રમવાનું શીખડાવો, આવું બધું શીખડાવો. આટલી જ 10 દિવસ તમે જેટલી મહેનત ત્યાં કરો છો ને, એવી 10 દિવસ જો તમે તમારા છોકરા પર ત્યાં કરો ને મહેનત, વર્ષમાં આટલો સમય તમે તમારા છોકરાને આપો ને, તો આગળનું ભવિષ્ય છોકરાનું સુધર થઈ જશે. પરંતુ આપણને એવો વિચાર નહીં આવે. 10 દિવસ તમે મજૂરી કરી હોય છે, આખા વર્ષની મજૂરી કરી, 5-10 હજાર રૂપિયા તમારા કાન પડ્યા હોય, તમે દશામાના વ્રત લો, મૂર્તિ લાવો, ઘી લાવો, લાઉડ સ્પીકર લાવો, વગાડો, પ્રસાદ લાવો, અને પછી પૈસા પૂરાને. હું શું કહેવા માગું છું તમે સમજતા હશો, પરંતુ અને હું નાનો છું હજુ,
મને એટલી બુદ્ધિ નથી, પરંતુ હું જે સત્ય છે, મને જે થયું એ હું તમને તમારી સમક્ષ રજૂ કરું છું. પરંતુ ખાસ અમારા ઠાકોર સમાજ માટે જ કહું છું. તમે પછી આવું કરશો ને પછી તમારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે સહાય આવે છે ઘર બનાવવા માટે, એમાં તમારે શું ડોક્યુમેન્ટ જોઈએ ને એ તમારે કોકને પૂછવા આવવું પડે છે. અત્યારે હું જોઉં છું ઘણા મને પૂછવા આવે શું જોશે, ક્યાં ફોરમ ભરવાનું, ક્યાં જાતિનો દાખલો નીકળે, ક્યાં આવકનો દાખલો નીકળે. આ બધું તમારે કરવું પડશે. અને આવા દિવસો આવશે. અને અત્યારે આ પેઢીને પછી પાછળની પેઢી છે ને, શિક્ષણ વગર કશું જ થવાનું નથી, યાદ રાખજો. અત્યારે એઆઈની ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે. શ્રદ્ધા રાખો અને શ્રદ્ધા ના રાખો, ઘણું કેવું નથી મારે. જય હિન્દ, જય માતાજી.